હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ નીલમમાં। આજે આપણે લીલા વટાણાની સેવસળ બનાવીશું અને સાથે તેનો ટેસ્ટ વધારે તેવી તરી પણ બનાવીશું। તો ચાલો બનાવીશું। એકદમ ટેસ્ટી એવી આ રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ક્લિક કરજો, જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। લીલા વટાણાની સેવસળ બનાવવા મેં અહીંયા 500 ગ્રામ વટાણાને ફોલીને સાફ કરી લીધા છે। તેમાં થોડુંક પાણી એડ કરીશું અને હાફ ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરવાની, જેથી વટાણાનો કલર ગ્રીન રહે છે। મિક્સ કરી લેવાનું અને ઢાંકણ ઢાંકી દેવાનું। તો ઢાંકણ ઢાંકીને તેને 2 વિસલ કરી લઈશું। તો વટાણા 2 વિસલમાં બહુ સરસ એવા બફાઈ જાય છે। હવે મેં મીડિયમ સાઇઝની 5 ડુંગળીને મોટા ટુકડામાં સમારી લીધી છે અને સાથે 5 મીડિયમ સાઇઝના ટામેટાને પણ ટુકડામાં સમારી લીધા છે। સાથે મેં અહીંયા અડધો કપ લીલું લસણ લીધું છે અને 3 સમારેલા મરચાં અને 1 આદુનો ટુકડો લીધો છે। તો ડુંગળી અને ટામેટાને આપણે તરીમાં ઉપયોગ કરવાનો છે, તેથી મેં અહીંયા થોડાક વધારે લીધા છે। હવે અહીંયા એક મિક્સર જારમાં ડુંગળી એડ કરી લેવાની, સાથે લીલું લસણ એડ કરી લઈશું। પણ જો લીલું લસણ એડ ના કરવું હોય તો સૂકું લસણ પણ એડ કરી શકાય। લીલા મરચાં અને આદુના આ રીતે ટુકડા કરી લીધા છે, તે એડ કરીને સરસ સ્મૂથ પીસી લેવાનું, ડુંગળીની પેસ્ટ બનાવી લેવાની। તો હવે સેવસળ વઘારવા માટે મેં અહીંયા 7-8 ચમચી જેવું તેલ લીધું છે અને તેમાં હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરી લેવાના। તો 2 પિંચ જેટલી હિંગ એડ કરી લઈશું અને તેમાં ડુંગળીની પેસ્ટ એડ કરી લઈશું। તો ડુંગળીની પેસ્ટને 4-5 મિનિટ જેવું મીડિયમ આંચે થવા દેવાનું। 4-5 મિનિટ થાય એટલે તેમાં ટામેટાં એડ કરી લેવાના। તો ટામેટાને પણ થોડુંક મીઠું એડ કરી લેવાનું, જેથી ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જાય અને સરસ ચડી જાય। અને તેને પણ જ્યાં સુધી તેલ છૂટે ત્યાં સુધી મીડિયમ આંચે થવા દઈશું। તો તેને પણ 5-6 મિનિટ જેવું થશે ચડતા। તો આ રીતે તેલ છૂટવા માંડ્યું છે, તમે જોઈ શકો છો। તો હવે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું। તો 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર મેં લીધું છે, તે એડ કરી લેવાનું। પણ જો તમારે તીખી બનાવવી હોય સેવસળ તો રેગ્યુલર મરચું પણ સાથે એડ કરી દેવાનું। અને હવે તમે જોઈ શકો છો કે અહીંયા લીલા વટાણા સરસ એવા બફાઈ ગયા છે। મેં એને આ રીતે કઢાઈમાં કાઢી લીધા છે અને હવે તેમાં આપણી બનાવેલી ગ્રેવી એડ કરી દઈશું। તો 1-1.5 ચમચા જેવી ગ્રેવી બાકી રાખીશું, જેની આપણે તરી બનાવવાની છે। તો બસ આટલી ગ્રેવી આપણે બાકી રાખીશું। અને હવે ગ્રેવીને અને વટાણાને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે જો તમે સેવસળ બનાવશો ને તો બધાને ઘરમાં બહુ જ પસંદ આવશે અને બહુ એવી ટેસ્ટી સરસ બનશે। અને હવે તેમાં સેવસળનો 1 ચમચી મસાલો એડ કરી લેવાનો, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું, અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો અને આ મસાલાને પણ આપણે વટાણા સાથે મિક્સ કરી લઈશું। તો જો તમારી પાસે સેવસળનો મસાલો ના હોય તો ગરમ મસાલો થોડોક વધારે એડ કરી લેવાનો અને હવે તેમાં 2-2.5 ગ્લાસ જેવું પાણી એડ કરી દઈશું। તો સેવસળનો રસો થોડો વધારે જ હોય છે, એટલે થોડું વધારે જ પાણી એડ કરવાનું અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। અડધી ચમચી જેવો લીંબુનો રસ એડ કરી લેવાનો અને આ રીતે ઉકળે એટલે 2 ચમચી અહીંયા મેં ચણાનો લોટ લીધો છે, તેમાં એકદમ થોડું પાણી એડ કરી લેવાનું, ગાંઠા વગરનું મિક્સર તૈયાર કરી લઈશું। તો આ રીતે પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈશું। તો આ રીતે ચણાનો લોટ એડ કરવાથી સેવસળમાં સરસ બાઇન્ડિંગ આવશે અને તેનો રસો પણ સરસ જાડો થશે। તો આપણે ચણાનો લોટ એડ કરી દઈશું અને ચણાના લોટને પાણીમાં મિક્સ કરીને જ એડ કરવાનો, જેથી ગાંઠા ના પડે। અને હવે ઢાંકણ ઢાંકી દેવાનું અને સેવસળને 4 થી 5 મિનિટ ઉકળવા દઈશું। તો આ રીતે સરસ ઉકળી ગયું છે। તો એકદમ પરફેક્ટ આપણું અહીંયા બનીને તૈયાર થઈ ગયું છે। તો જો તમારે થોડુંક અત્યારે પાણી એડ કરવું હોય તો કરી શકાય, જો રસ્તો પતલો જોઈએ તો પાણી એડ કરી લેવાનું અને હવે છેલ્લે લીલા ધાણા એડ કરી લેવાના
તો હવે તરી બનાવવા માટે મેં અહીંયા 3-4 ચમચી જેવું તેલ લીધું છે. તેમાં 1 ચમચી લસણની પેસ્ટ એડ કરી દેવાની અને થોડીક સાંતળી લઈશું 1-8 મિનિટ માટે. જો લસણની ચટણી તમારી પાસે ના હોય તો સૂકા લસણને પણ તમે એડ કરી શકો છો વાટીને. અને આ રીતે સરસ થઈ જાય એટલે તેને આપણી જે તરીનું બાકી રાખ્યું હોય તો ડુંગળી ટામેટાની ગ્રેવી તેમાં એડ કરી લઈશું. અને સાથે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું અને અડધી ચમચી જેવું મીઠું એડ કરી લઈશું. અડધી ચમચી સેવસળનો મસાલો એડ કરવાનો. જો સેવસળનો મસાલો ના હોય તો પાઉંભાજીનો મસાલો પણ એડ કરી શકાય. અને અડધો ગ્લાસ જેવું પાણી એડ કરી લેવાનું અને તરીને થોડીક વાર થવા દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે 3-4 મિનિટ તરીને આ રીતે ઉકળવા દેવાની એટલે તેલ તેમાંથી છૂટું પડી જશે અને ઉપર આવી જશે. તો ટેસ્ટી એકદમ તરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મેં અહીંયા સેવસળની પ્લેટ પણ તૈયાર કરી લીધી છે. તેમાં ડુંગળી અને સેવ એડ કરીને ઉપરથી આપણે તરી એડ કરી દઈશું. તો કેટલી સરસ પરફેક્ટ એકદમ ટેસ્ટી આપણી સેવસળ બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.